આપનું બજેટ ઓછું હોય ને, હા મારા જેવા મિડલ ક્લાસ હોય, આપનું બજેટ ઓછું હોય, આપણા ઘરમાં કોઈ બીમાર હોય ને, ખાસ કરીને સુરત સિટી ગુજરાત ઇન્ડિયામાં, તો નજીકમાં મુસ્લિમ ટ્રસ્ટની સારી હોસ્પિટલ ખબર કે કઈ છે, જૂની ને સારી, લોખાત મુલ્લા સાર્વજનિક હોસ્પિટલ રામપુરા. હા મારી વાઈફ છે ને 2 દિવસથી લગભગ આજે ત્રીજો દિવસ ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું ને, તો તાવ ઉતરે નહીં, ગળામાં દુખે, શ્વાસ લેવામાં તકલીફ થાય, તો અમારા ઘરની નજીક જ વોકિંગ ડિસ્ટન્સ પર લોખાત હોસ્પિટલ, તો પછી ત્યાં ગયા, કાનના ગળાને ડૉક્ટરનો કેસ કઢાવ્યો, અડધો 1 કલાક વેટિંગ કરી, મેડમ આવી ગયા, જોયું તો કે ભાઈ ઇન્ફેક્શન વધારે છે, એડમિટ કરી દો, તો એડમિટ કરી દીધા. એડમિટ કર્યા, ફાઇલ બનાવી, 2000 રૂપિયા ફાઇલના ભરી દીધા, અડધો 1 કલાક ઇમરજન્સીમાં રાખ્યા, પછી એક્સરે પડાવવા મોકલી આપ્યા, ઇમરજન્સીમાંથી વ્હીલચેર પર બેસાડીને. હવે ઇમરજન્સીમાંથી વ્હીલચેર પર મોકલી આપે તો ત્યાં પૂછે નહીં કે ભાઈ ત્યાં એક્સરેમાં જગ્યા છે કે નહીં, તો એક્સરેની બહાર લગભગ ખાલી અડધો 1 કલાક જેવું વેટિંગ કરાવ્યું, પછી અંદર લઈ લીધા એક્સરેમાં. તો જ્યારે એડમિટ પેશન્ટ છે તો ઇમરજન્સીમાં સુળાવી રાખતો તો નહીં ચાલે, એને ગળામાં તકલીફ છે, શ્વાસ લેવામાં તકલીફ છે, તો એક્સરેની બહાર ફિલ્ડિંગ ભરાવી જરૂરી છે. ચાલો એક્સરે થઈ ગયું, પછી ઉપર મોકલી આપ્યા, ભાઈ તમે સ્પેશિયલ રૂમ લેવાના કે જનરલ, તમે જનરલ, તો જનરલમાં કે જગ્યા નથી, હમણાં સેમી સ્પેશિયલમાં રહો, કંઈ નહીં, સેમી સ્પેશિયલમાં રાખ્યા, અને પછી 2-4 કલાકમાં પછી પાછા જનરલમાં શિફ્ટ કરી દીધા. ઓકે, દવા લખી આપી, દવા લઈ આવ્યા, બાટલા લખી આપ્યા, આસિસ્ટન્ટ ડૉક્ટરોએ સિસ્ટરોએ બાટલા ચડાવી દીધા, જોઈ લીધું. પછી રાત સુધી ડૉક્ટર જેના અંદર એડમિટ થયા ને તે જોવા બી નહીં આવી, ઈએનટી ડૉક્ટર, શું નામ છે ડૉક્ટરનું? ડૉક્ટર તેજલબેન, ઈએનટી નિષ્ણાત. અચ્છા, 24 કલાક થઈ ગયા. બીજા દિવસે પાછું એને શ્વાસ લેવામાં બહુ તકલીફ, એને બધા હાઉસમેનને બધાને કીધું કે મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, મને ડૉક્ટર બી આવ્યા નહીં કાલે આખો દિવસ, આજે બીજો દિવસ, મને નેબ્યુલાઇઝર આપો ને, નેબ્યુલાઇઝરથી મને રાહત થાય છે. તો ડૉક્ટર તમે જો કે અમે ડૉક્ટરે ના કીધું, પૂછવા વગર નહીં આપવા, યાર તો પછી ડૉક્ટરને બોલાવો ને, કોઈ એમડીને બોલાવો અને ચેક કરાવો, મને નેબ્યુલાઇઝર આપો તો મને શ્વાસ લેવાની તકલીફ. કેટલી વાર કીધું ને, ત્યાર પછી કોઈને બોલાવ્યા, કોઈ આસિસ્ટન્ટ ડૉક્ટર આવ્યા, જોઈને પછી ક્યાં આપો નેબ્યુલાઇઝર, ત્યાર પછી એટલે આપણે કહેવાનું તો બિચારા તરત જ એ લોકો કહે ને, આપણે હું કાલાવાલા કરીએ એટલે નેબ્યુલાઇઝર પછી એ લોકો ચડાવી દે. હવે 2 દિવસ થઈ ગયા અને ડૉક્ટર આવ્યા નહીં ને, હવે મારી ઉંમર હવે 53 વર્ષથી, મારાથી બહુ હવે છે ને દોડધામ નથી થતી, હું 1-2 વખત ગયો વાઈફ પાસે, હવે બીજા દિવસે તો હું ગયો બી નહીં, છોકરા હોવ ને બધા જાય. હવે બીજા દિવસે છે ને સાંજે મેં પાછો ફોન કર્યો, મેં કહું ડૉક્ટર આવ્યા હતા કે ના, સાંજે 6 વાગે બી હજુ ડૉક્ટર નહીં આવ્યા. બધા હું ટ્રસ્ટીને ફોન કરું, તો ઘરવાળા બી કે યાર તમે લડો, ગાળ બોલો, ઘર બોલવાનું ને એટલે ગાળ નહીં બોલા, હું ટ્રસ્ટીઓને જાણ તો કરું, પછી કહે કે સોશિયલ મીડિયામાં નાખે છે ને અમને જાણ નથી કરતું. તમે જનાબ હાજી અનવર નાના બાવા સાહેબને ફોન કર્યો કે આવી આવી મેટર છે, ડૉક્ટર 2 દિવસ થઈ ગયા જોવા નથી આવ્યા. સાંજે 6 વાગ્યાની વાત, સાંજે 6 વાગે એટલે બુધવારે સાંજે 6 વાગે, તો કે હું વાત કરું, કલાક થઈ ગયો કંઈ નહીં થયું. પછી 7 વાગે લગભગ મેં પાછું બીજા ટ્રસ્ટી આપણા અહમદભાઈ અમલા સાહેબને ફોન કર્યો કે ભાઈ આવું આવું છે, તો કે ચાલો હું કરાવું છું, ડૉક્ટર આવશે તો હોય વરી. મેં કહું હા ભાઈ આવું છે. તો પછી આજે હમણાં છે ને જુમેરાત સવારના 10 વાગ્યા, એટલે ટ્રસ્ટીઓને જાણ કરવા પછી આજે 16 કલાક થઈ ગયા, બી હજુ ડૉક્ટર સાહેબ પેશન્ટને જોવા આવ્યા નથી. આજે ત્રીજો દિવસ પેશન્ટ એડમિટ છે. હા હા હા,
ત્રીજા દિવસે બી હજુ ડૉક્ટરો જોવા આવ્યા નથી. ટ્રીટમેન્ટ ચાલે છે. જેને અંદરમાં દાખલ છે ને, આટલી સરસ હોસ્પિટલ આપને કિત્થે નહીં મળશે. ચાલો, બાકી આપ લોગ વધુ સમજદાર છો. હું લોખાતનો રિટાયર 23 વર્ષ એમ્બ્યુલન્સ ચલાવી લોખાતમાં. આટલી ખરાબ હાલત તો મેં ક્યારેય નહીં જોઈ. આ એકદમ સભ્ય ભાષામાં વિડીયો બનાવ્યો છે, કેમ કે પછી લોખાતના હોસ્પિટલના હિમાયતીઓ મને પર્સનલમાં મેસેજમાં ફોનમાં ગાળો આપે છે. દેશ વિદેશથી મને ધમકીઓ બી આપે છે. તેથી ક્યારેક એ બધા નંબરો બી હું જાહેર કરીશ, એમના રેકોર્ડિંગ બી કદી જાહેર કરીશ. કોઈ આફ્રિકાનો એક નંબર છે, તે તો બહુ ખરાબ સનાપ ગાળો બોલે મને કે તું લોખાત તું આમ કરીને તેમ. ચાલો તે પછી આ મારા ઘરની પેશન્ટ હજુ બી લોખાતમાં દાખલ છે. હવે શું કરવું? કેસ કરવો આ લોકો પર? આ લોકોને ગાળો આપવું? શું કરું? ઘરનું એક તો વ્યક્તિ બીમાર ને આવું કરે. હવે આ તો આપણા સાથે, આપણા ટ્રસ્ટની, આપણી હોસ્પિટલને આપણા સાથે આવું થાય, બીજા ગરીબોની શું હાલત થાય આપ સમજી શકો છો, કેમ કે આપ લોકો વધુ સમજદાર છો. મારો મોબાઈલ નંબર 9879648252. દુઆમાં યાદ. અલ્લાહ દરેક બીમારોને મુકમ્મલ શિફા આપે ને એટલો માલ દોલત તો આપે કે આવી હોસ્પિટલમાં નહીં જવું પડે. અલ્લાહ બીમારીથી જ બચાવે. ચાલો, બાકી આપ લોકો વધુ સમજદાર છો. ભૂલ ચૂક માફ કરજો. દુઆની ગુજારિશ.